જય માતાજી, જય ઠાકર મિત્રો। આજ છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર ને આજે જવું છે આપણે એવી જગ્યાએ જ્યાં પાણો છે પણ શિવલિંગ ઉપર સતત પાણીનો શું કહેવાય, પાણીને શિવલિંગને ચડતું હોય છે, એવી રીતે સતત પાણી ચાલુ હોય છે, પડતું હોય છે એવી જગ્યાએ। જો તમે કોઈ દી એવી જગ્યાએ નહીં જોઈ હોય, જે જગ્યાએ સતત પાણીનો અભિષેક શિવલિંગ ઉપર થતો હોય, બરાબર, આપણે એવી જગ્યાએ જઈશું। તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, વિડીયો બહુ જોરદાર થાય છે। અને આવી જગ્યા તમે કોઈ દી નહીં જોઈ હોય તો તમે ક્યાં આવેલી છે શું બધું તમને હું કહીશ અને એ જગ્યા ઉપર તમને લઈ જઈશ। એ વિડીયો તમે પૂરો છેલ્લે સુધી જોઈજો। અને એક બે સ્થળ બીજા છે એ ટાઈમમાં કેવી રીતના છે એવી રીતના આપણે લઈશું। તો આપણે હવે નીકળવી અને બહુ મોડું થઈ ગયું છે। એમાં જાણે પ્રવીણ સવારમાં ગયો હતો અને બપોરે વાંચો, અને બપોર પછી અમારે થોડુંક ખાવા પીવાનું બધું થોડુંક લેટ થઈ જવાનું ઘરકામમાં, અને હવે આવડા બધા તૈયાર થઈ ગયા છે એટલે હવે જઈએ છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તૈયાર થઈને હવે બાયણા બંધ કરે, હાલો આગળ તમને હું બતાડું પછી। હાલતા હાલતા તૈયાર થઈશ કે એટલે ખૂટશે જ નહીં તમારું કોણ, તમે તૈયાર જ નથી થતા, ત્રણ દાન આભલામ જોવા જાય। હા, તો અમે ભલે આપણે જોવા જોઈએ પણ એકદમ માથું જોવાનું હોય, બીજું કંઈ કામ ન હોય। એક દાન જોઈ શીશી હારે લઈ લે, હારે હાલે ને ઘરે લઈ લો, હારે જ લઈ લેવાનું। હા, એક બહાર જઈએ ઓલા બધા નથી આ કઈ ઘડે ઘડે બહાર લઈ જાય, બધા માણા ઓલા તૈયાર થાય વિડીયો વાળા બધા એને ઘડે બધું, હારે લઈ જવાનું સામાન। મોટા વિડીયો ઉતારતા હોય ને તો ઠેલા ભરીને લઈ જવા પડે, ન હોય હા એ તને ખબર પડે। હા, તમારે કેવું ન પડે તો ઠેલા વગર તો કહી લઉં, આપણે મોટા વિડીયો કરવા જતા નથી। હાલો, જો હવે બધા તૈયાર થઈ જાય છે, ઘોડા હાબદા કરી નાખ્યા છે, અને જો આવડા, અને હવે આપણે જાવી છીએ ત્રણે। પ્રવીણ તો જઈ આવ્યો છે, આમાં અમારે ત્રણે જવાનું છે એટલે અમે ત્રણે ફરવા જાવી છીએ। અને આગળ ક્યાં જાવીને શું બધું છે, શું કહે લોકેશન ને બધું અહીંયા કેવો આમ બધું છે જોવા જેવું છે, તો છેલ્લે સુધી વિડીયો જોઈજો। 3 વાગ્યા ક્યાં ફરવા લઈ જાય શી ખબર, 3 વાગ્યા તમે બેહોને ક્યાંક લઈ જઈશ, બીજું શું હોય। હા, શેટા લઈ જાય, ટુકડે ટુકડે ફરીને ન પાછા લઈ આવતા, કાંઈ વાંધો નહીં। સારું, હાલો બાય બાય, આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, આપણે તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર, અને આ તાલુકો ચોટીલાની હદમાં આવે છે। આપણે ત્યાં પહોંચી ગયા છીએ, જે જગ્યા અંદર વીડની અંદર આવેલું છે। આપણે થાન ચોટીલા ગામ વચ્ચે જે રોડ પડે એની બરોબર વચ્ચે એક બોર્ડ આવે છે, જે ઝરિયા મહાદેવના નામે ઓળખાય છે। જ્યાં પાણીનો અભિષેક સતત શિવલિંગ ઉપર થતો હોય છે, અને પાણી 12 માસ ટપકતું હોય છે। 12 માસ પાણીનું કોઈ દી ખૂટતું જ નથી મિત્રો। અને કુદરતનું જે કુદરતની દયા હોય ને, ત્યાં જો આ બોર્ડ મારેલું છે ઝરિયા મહાદેવનું, કુદરતને આગળ આપણે બધા લાચાર છીએ। આ જે મંદિર તરફ જવાનો રસ્તો છે, કુદરતને કોઈ પૂગે નહીં। તમે જોઈ લીજો, હમણાં અંદર જઈને તમને દર્શન કરાવું છું। આ બધા જો નાની એવી બજાર છે, અહીં મેળા જેવું છે, જે પાણી સતત ચાલુ જ હોય છે પાણામાંથી। કોઈ દી તમે આવી જગ્યા નહીં જોઈએ કે જ્યાં પાણી સતત પાણામાંથી નીકળતું હોય, એમ કોઈ દી ખૂટે જ નહીં, એવો ચમત્કાર છે અહીંયા। અને આગળ ભોળાનાથની દયા છે અહીંયા। જો આ શ્રી ઝરિયા મહાદેવ છે, બોર્ડ મારેલું છે, જય શ્રી ઝરિયા મહાદેવ। અને આવી રીતે નીચે અહીંયા પગથિયાં ઉતરી અને આપણે એમ મંદિર તરફ જઈએ છીએ।
આપણે પહોંચી ગયા છીએ બરાબર નીચે, અને માણસોની ગરદી આજે એટલી છે, બીજો સોમવાર છે ને એટલે માણસોની ગરદી પણ એટલી છે. સામે છે જરિયા મહાદેવનું મંદિર. ચાલો આપણે ત્યાં જઈ જોઈ. ત્યાં સતત મિત્રો પાણી પડે છે. જો માણસોની લાઈન લાગી છે દર્શનમાં, અને લાઈનમાં રહીને દર્શન કરવું પડે છે. આ તે જ પાણો છે, તે જ જગ્યા છે જ્યાં પાણી સતત ચાલુ જ હોય છે મિત્રો. પાણી શિવલિંગનો અભિષેક કરે છે સતત પાણી, અને અહીંથી એ વ્યવસ્થા છે કે પહેલાં નથી પછી કરી. જો ડોલ છે ને એમાં પાણી સતત ટપક ટપક પાણી ચાલુ જ છે. જો આમાં બીજી ડોલ છે બરાબર, પાણી સતત ચાલુ છે. બધા પાણામાંથી જ્યાં જ્યાં વધારે દેખાય પડે છે અહીંયા ડોલને એવું બધું મૂકેલું છે. શિવલિંગ ઉપર જુઓ તો પાણી સતત ચાલુ જ છે, અભિષેક પાણીનો. અને આ બધું પાણી આ વ્યવસ્થા કરેલી છે કે જે પાણી પાદરું સંગ્રહ થઈ શકે, સમજ્યા? જો અહીંયા એ ટપક ટપક જો તો આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે પાણામાંથી પાણી સતત શિવલિંગનો અભિષેક કરે છે. આ શિવ ભગવાનની મૂર્તિ છે, જો શિવલિંગ છે. અહીંયા સતત ત્યાં પાણી જો ચાલુ જ છે પડવાનું. આ એક અજુબો કહેવાય કે જે આપણે કોઈ દી આવું મેં જોયું નથી. જો પાણી ચાલુ જ છે એક ધારું તમે જોઈ શકો છો. શિવલિંગ ઉપર પાણીનો અભિષેક ચાલુ છે. આ બાજુ બીજી જગ્યાએ ઘણી જગ્યાએ પાણી ચાલુ જ છે, નીકળે જ છે. અને તે બધું પાણી અહીંયા ટાંકો બનાવેલો છે, તેમાં જાય છે. માણસો તેમાં પાણી પીવા માટે ભરે છે, જણામત લે છે, અને પીવા માટે સીસા પાણીનું ભરે છે, પીવામાં ઉપયોગ કરે છે. જો આવી જગ્યા તમે નહીં જોઈએ, અને આવી જગ્યાનો તમે જરૂર ને જરૂર ઓલાગડે અહીંયા ત્યાં જઈજો. જરૂર ને જરૂર ત્યાં આંટો મારી દર્શન કરવા તમે જરૂર જજો. મેં પણ થોડુંક પાણી પીધું, અને હવે આપણે આગળ જઈએ. જરિયા મહાદેવનું આવી રીતે અહીંયા લખેલું છે. અને આ બાજુ બીજું અહીંયા બાપુની જે ધૂણો ને એવું બધું છે, જ્યાં પહેલાં બાપુ હોય છે. આપણે જરાક એ બાજુ આંટો મારી. અહીંયા જો તમે આમાં નામ બરોબર આમ ચોખ્ખા નહીં દેખાય, પણ શિવગાથા લખેલી છે, જેનું કે ને આમ આંબો છે એક જાતનો. એમાં બધું અલગ અલગ નામ ને બધું તો ઊભું રહીને જોવા જેવું છે. બાકીમાં એમ તરત નહીં ખબર પડે. કદાચ વિડીયોને પોઝ કરીને તમે ઝૂમ કરીને જોઈ શકો છો. જ્યાં બાપુની જગ્યા છે, જે ધૂણો છે, આ મહાકાળી મંદિર તરફ જવાનો રસ્તો છે, ગુફા તરફ જવાનો રસ્તો છે. ને સતત દીવો પ્રગટે છે. એમ કહેવાય છે કે મિત્રો અહીંયા ગુફા પણ આવેલી છે જો. અને અહીંયા આ મંદિરે દીવો બારોમાસ જગતો જ હોય છે. ભલે માણસો કોઈ અત્યારે આપણે આવે છે ને દિવેલ પૂરે છે એ વાત જુદી છે. બાકી એવું નથી કે ત્યાં આપણે દિવેલ ન પૂરે તો બારે માસ દીવો કોઈ દી બંધ નથી થતો. એટલી અહીંયા ઓલા ગોડે એટલું સત છે અહીંયા. આજે તે દીવો કાયમી માટે અહીંયા ચાલુ જ. જો કે આપણે આવો શ્રાવણ મહિનો હોય ત્યારે આપણે અહીંયા દર્શન કરવા જઈએ છીએ. બાકી બાપુને જાજી ખબર હોય, બાપુ ત્યાં હોય અહીંયા. આપણે તો 12 મહિનામાં એકદમ નાટું મારી શકતા હોય. હાલો આપણે જઈએ આગળ. મિત્રો આ શું છે જરા કોમેન્ટ કરજો જો તમને ખબર હોય તો. બરાબર, ભીડમાં થાય છે અને એવો જોઈ તૈયાર કરે એટલે આવા થાય પછી. તો આને જરા ખબર હોય તો તમે કોમેન્ટ કરજો શું કહેવાય. નાની બજાર છે, આપણે આગળ હેલા દેવી, કાંઈ લેવાનું તો લેતા દેવી. હવે મિત્રો આપણે લીધો છે અમેરિકન ડોડો, જે લીંબુ અને મીઠું મરચું ઘસીને ભભરાવીને આપણે કરી દીધો છે તૈયાર ખાવા માટે.
અને મમતાને ખાવો હતો એટલે એના માટે લાવ્યો છું અને એને જો દીધો છે. હવે એ ડોડો ખાય છે હમણાં. અને આપણે ઘડીક અહીંયા માંડવના વીડમાં રોડ કાંઠે ઘડીક શૂટિંગ હાટું ફોટા વિડીયો હાટું આપણે સાઈડમાં આવ્યા છીએ. ત્યાં ફોટા વિડીયો બહુ સરસ આવ્યો છે. કેવા હે ખાઈ તાનું શાક કરે ને? લે લે બોલ બોલ સુઈ સુઈ કે નહીં દે હા તાનું શાક થાય. શાક રસો રે એટલે હા કાઢી નાખવાના. તો પછી પૈસા નો બકાલો કાઢીને મૂકી દેવાના, ધોઈને પછી બીજાનું શાક થાય. એવું કરવું તો હા. લઈ લો 5 વીઘાનું શાક, મારા દેશમાં નવું જ નીકળે સર. 5 વીઘાનું શાક અને પાછો બગડે નહીં, શાક બકડું લેવાનું લેપ નહીં. આ રંબા મંડી હોત. આ હાવ ટુકડું છે હો, પણ આમાં નહીં આવતું. આમાં ફોન આપણે એવો નથી ને એટલે. આ ઓલું રાજકોટ બન્યું ને એરપોર્ટ નવું, અહીંયા જ ઉતરવાનું છે. તો એ નીચું જ ઉતરવા માંડ્યું, નીચું જ જાય. આપણે આમાં એવું બહુ ન બતાય ખાસ. વિડિયો કરવાનો પ્લાન હે જાનો કશે રાખાય હે એમાં હા આવડે તમે શું કરો? કશે રવિ નો હો? ખોદરીઓ વાર વાર હા આમાં હે કશેરા કુંકરી એમાં ઓછા, આમાં વધારે કા કશેરા કેવો હોય તમને બતાડું. આ કશેરાનું ચાલુ હોય. કશેરા તો આવા હોય, દેખાય આમાં તમને કશેરા. આ કશેરા ડાયરેક્ટ આ કશેરા કહેવાય મિત્રો. ખાટા લાગે, ખાટા. મનભાઈ કેડી હા માકોડી ક્યાં કેડી? મારા ખબર હે? ના હગું ખાય આ માંડવનું વીડ છે મિત્રો. અને આ થારું એટલી છે અને વીડે એવડું છે, પાણો છે અને એનો નજારો જ અલગ છે. અને અહીંથી તો જો ચોટીલાનો ડુંગર દેખાય. તો તમને થોડુંક ઝૂમ કરું, જો આ ટોચ અંદર દેખાતી તમને. આ ચોટીલાનો ડુંગર છે, અહીંથી દેખાય છે. હજી માણસો તો જો આમ વાહન ચાલુ જ છે. ગાડીઓ ભરીને આવે હજી તો. ગાડીઓ ભરીને આવે હજી તો. માણસો આવડે રજા હોય ને એટલે નીકળી જાય હો બધે ફરવા. નહીં બધે આમ એક દી રજા હોય ને તો બધા માણસો બધે નીકળી જ જાય. વાહન તો ચાલુ જ છે. આ કુદરતના ખોળે મજા આવે. આપણે આ કુદરતી નજારો હોય આવી રીતે. જો શૂટિંગ ઉતારતું છે ને વરસાદ આવી ગયો, હરુડું સાટા આવવા માંડી ગયા. ફોનમાં નહીં એટલે બધા દેખાય. છાંટા કોકો પડે છે, પલારે એવા ઝરમર આવવા માંડી ગયા. હાલો અમેરિકન ડોડો ખાવા. બાફેલો હે અને આમાં લીંબુ અને મીઠું મરચું આમ બધું આમ ચોપડેલું એટલે મજા આવે ખાવાની. જો પાય વાય હળિયો કે એને ખબર પડે મને નાખે ખાઈ લે. હાલો જો અમે આમ ધારમાં આવી રીતે વીડમાં જો આવી રીતે કુદરતના ખોડે આમ બીએ અને આનો નજારો જો મસ્તીનો છે. ને ઘડીક થાય ને તો સાંટા આવે છે. એ ઠંડુ વાતાવરણ છે અને નાસ્તો કરવી છે. બધી કોઈ આમ ઠંડુ લીલું સમજ દેખાય છે. હાલો બધા નાસ્તો કરવા. જો ચવાણું બેઠકા ને એવું લાવે છે, થોડું ખાઈ લેવી બરોબર. આવડા જાણો ઉપવાસ હોય બધું એટલે ફરાર ખાવાનું હોય. ફરારી ચવાણું ને એવું. અને આપણે આ ડોડો લીધો તો આપણે જરાક ડોડો ખાઈ લઈએ. તો મિત્રો હાવ બલુંગ નીચું છે, હાવ નીચું, હાવ એમ થાય પડી જાય છે. હાવ નીચું સમજો. આ અત્યારે બે થઈને બલુંગ નીકળ્યા. હાવ નીચું એમ થાય વીડ માથે પડી જાય છે, વળી લેન્ડ થઈ જાય છે. હા લઈ જાવ હોય તો આવડા લઈ જાવ. હા લઈ જાવ. અને એ ચા પાણી પીતા જાવ એટલે આ ડુંડો ખાતા જાવ એટલે આ કોઈ ઊભા ન રહે. બોલો ભાઈ જ્યાં એવડા ને ઉતાવળ જ એટલી છે, જવા દો. હા ડુંડા ખાવા ઊભા ન રહ્યા. ખોખા પાક ને આવું કાંઈ ખાવા ન રહ્યા. ભલે જાતા હોય. હા ઉતાવળા ભાઈ રે મહેમાન, ઉતાવળા ભાઈ રે. મિત્રો આ પાછું બીજું હોય. બોલો આ પાછું બીજું હોય જોવું પંકુડી.
કલર એ બીજું બોલું કે આ કેટલાક આવે રોજાને ઉતરતા લાગે હો આપડા બોલો એટલે હા ચા પીવો બોલે સોડા પીવા હાલો આયા ઓલા કશીરા ખાવો કશીરા વીરના કશીરા તમને ક્યાંથી જડશે પણ આ મારા દીકરા કોઈ ઊભું નથી રહેતું નહીં રે ઉભા મારા હગા તો મોંઘા જ છે સારું હાલો ઈ વહી ગયા હવે જાવ દો આપણે હાઈલા જઈએ હવે હા તારા હગા હોજા ભરે ને તારા જેવા ને જેવા એટલે દાંત કાઢે દાંત આયા બોલ તો કઈક કાળું લાગે ને મિત્રો આમાં કઈક કાળું હોય જો તો જ દાંત આવે કારી હા ડાયરમાં કાળું નથી ડાયર જ કારી થઈ ગઈ કી મૂકી દીધું હતું અને ઘડીક વિડીયો શૂટિંગ કરવા ધાર ઉપર આવે તો એ ગયા હતા આમ બધા મિત્રો ધાર ઉપર ખોટા વિડીયો બનાવવા વયા જાય છે અને અમે ગયા હતા અને ધારુના જો નાના નાના પાંચિકા સીબા કેવા છે આનો એનો નજારો એમ થાય કે આને રહેવું છે આવા મકાન હોય ને તો રહેવાની મજા એવી આવે નહીં હા એવું કરવું હવે હાલો આપણે વહેતા થઈ કોક